તો મિત્રો આપણે કેનેડી વાડી વિસ્તારમાં આવ્યા છે ને એક ડારિયું છે, એક ડારિયાની ઉપર વા જે સીડી રાખેલી છે એની ઉપર નારમાં એક સાપ છે. આપણે જોયો નથી કે તે કયો સાપ છે, પણ આપણે ઉપર ચડીએ ને પછી જોઈએ કે કયો સાપ છે અને પછી તમને એના વિશે ઇન્ફોર્મેશન આપશું અને એનું રેસ્ક્યુ કરીએ. તો ચાલો દોસ્તો, આપણે રેસ્ક્યુ માટે કોલ આવ્યો એટલે અહીંયા 10 થી 15 મિનિટમાં આપણે પહોંચી ગયા છીએ, કેમ કે અમારા ગામની અંદર જ છે વાડી વિસ્તારમાં. ને આપણે એને જોઈએ કે પેલા તો કયો સાપ છે અને પછી તમને રેસ્ક્યુ કરી અને એની માહિતી આપશું. તો દોસ્તો, ઇન્ડિયન રેડ સ્નેક છે, એટલે કે એનું ગુજરાતી નામ છે ધામણ સાપ. અને આ સાપ એકદમ ડરાવનો અને એકદમ સ્પીડી સાપ આવે છે, એટલે આપણે એનું રેસ્ક્યુ કરવામાં પણ ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે કે એને ટચ કરતા જ તુરંત તે ભાગવાનું કરે છે. દોસ્તો, એવું લાગે છે કે અહીંયા ઉંદરના દર ને એવું, ઉંદરની રહેણાંક ને એવું છે, કેમ કે માંડવી ને એવું એના પોતરાને પડ્યા છે, એટલે ઉંદરનું રહેણાંક હશે અહીંયા, એટલે સાપ એને ખાવા માટે. ધામણ સાપનો મેન ખોરાક ઉંદર ને ડેટકા એવું છે, એટલે ઉંદર ખાવા માટે અહીંયા આવેલો છે. ઉંદર ખાતું છે કે હા, એક ઉંદર ખાઈને ધરાઈ બેઠો. દોસ્તો, રેસ્ક્યુ ઓપરેશન જરીક અઘરું છે, તો પણ આપણે એક સાપનો જીવ બચે અને એક માણસનું ટેન્શન છે દૂર થાય, એટલા માટે આપણે જોખમ સાથે ખેલી અને એનું રેસ્ક્યુ કરશું. દોસ્તો, ઘણી બધી મહેનત કરી પણ સાપ આ જગ્યા ઉપર નારમાં એવો ફિટ થઈ ગયો છે ને કે કોઈ પણ શરતે નીકળતો જ નથી. એટલે આપણે આ વાટો છે એ થોડોક એને તોડી અને એની જગ્યા કરશું, ત્યારબાદ એને ત્યાંથી રેસ્ક્યુ કરશું. જોયું ને દોસ્તો, તો બધા રેસ્ક્યુ ઓપરેશન કઈ એટલા હેલા નથી હોતા. કામ કરીને પૂરી દીધું, 5 મિનિટમાં પતી ગયું. ઘણા બધા રેસ્ક્યુ ઓપરેશન જીવના જોખમે આ રીતે લટકીને પણ કરવા પડે છે. અમારો દીપો બાજકો લઈને ત્યાં ઉભો છે. હા, એટલું ખાલું થોડું નીકળવું, કેટલું ગાડી ઠીઠા. હવે તમે ખેંચો તો ખેંચી શકા. ઓલો બધીમાં ખરો થઈ ગયો. નરેન્દ્રભાઈ તો અઘરો કેસ બહુ છે. પેલા જ અમે જોઈને જ કહી દે, ખબર હા હોય નહીં. હવે પૂરો થયો. હવે થયું. હવે આગળ નવું. હા, હવે આપણે હવે બસ તારું ભાઈ તું બચી ગયો. જો દોસ્તો, એકદમ ડેન્જર અને ખતરનાક. જો તમે ખાલી એનું રૂપ જોવો. વાં રાખો આગળ પટમાં. જો દોસ્તો, આ ધામણ સાપની ખાસિયત છે કે ગમે ત્યાં ભૈડો મારી લે ને આટી મારી લે, જ્યાં આટી મારી લે ત્યાં પછી નીકળે નહીં. જો આ રીતે એ બચવા માટે ઘણા બધા પ્રયત્ન કરી લે છે. આટી મારીને જો નીકળે જ નહીં. તમે એને ગમે એ કરો, ત્યાં રાખી દો. હા નરેન્દ્રભાઈ, તમે બહુ સારામાં સારું કામ કર્યું. સાપ ને ગાજ 10-12 દિવસ હેરાન જ કરતો હતો અને મજૂર અમારા રહેવા આવવાના હતા, એટલે મજૂરામાં રહી શકે હતા નહીં. અમે કીધું આપણે નરેન્દ્રભાઈ ને ફોન કરી અને આવે તો એનો ખૂબ ખૂબ આભાર. અને જનાવર ને પકડી જાય તો જનાવર નો જીવ બચી જાય અને અમારે રહેવા માટે ટેન્શન જાતું રહીએ. કામ ખૂબ ખૂબ બહુ અને એકદમ ધન્યવાદ અને ખરેખર તમારો આભાર કહેવાય કે તમે આવા કામ કરો. ખરેખર તમને ભગવાનનો હાથ કહેવાય કે આવા કામ કરો. આ પૈસાનું કોઈ મહત્વ નથી, પણ માણસને રહેવા માટેનું તમે ખાલી જગ્યા કરજો એ ખરેખર મહત્વની. એમ અત્યારે આપણે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ હવે સાપ પકડવાનું કામ ન કરવું જોઈએ. સાપ પકડવાનું, અમારા સાપ પકડવાના હિસાબે પબ્લિક નો ફાયદો થાય છે અને સાપનો જીવ બચે છે. એના વિશે તમે શું કહેવો?
ના એ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે સાપે બચી જાય હા. અને માણસને રહેવા માટે સહી સલામત જગ્યાએ રહી જાય છે. નકર અમારા જેવું કોઈ હોય જ નહીં જો સાપનું રેસ્ક્યુ કરવા માટે તો અમારે ઘર છોડવું પડે. હા તો મિત્રો તમે સાંભળ્યું ને કે ઘણા લોકો એમ કહેતા કે ભાઈ સાપ પકડવાનું કામ ન કરાય ને. જો અમે આ રેસ્ક્યુનું કામ ન કરતા હોય તો અત્યારે ઘણા જીવ મરતા હોય ને ઘણા બધા લોકો છે એને સાપના ડરના હિસાબે ઘર છોડીને જવું પડે ને કંઈ પણ કામકાજ ન કરી શકતા હોય. ચાલો આપણને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું. ધન્યવાદ, આભાર.